સ્વાગત છે। ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ। વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સાહેબની સૂચના મુજબ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા આજના યુવા ધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા માટે વડોદરા શહેરમાંથી ડ્રગ્સના દૂષણને દૂર કરવા સારું સૂચના આપવામાં આવેલ હોય, જે અંતર્ગત શ્રીજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હેલ્ધી વિન્ટર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 500 વિદ્યાર્થીઓ તથા વાલીઓની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। આ સમગ્ર કાર્યક્રમમાં મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા જ્યારે કંઈક કરવામાં આવે છે ત્યારે બાળકો પણ કેમ પાછળ રહી જાય, ત્યારે શ્રીજન એજ્યુકેશન ટ્રસ્ટના અને એસઓજીના સંયુક્ત સહયોગથી બાળકો દ્વારા વ્યસન મુક્તિ માટેની પણ એક નૃત્ય નાટિકા ખૂબ સુંદર રજૂ કરવામાં આવી, જેથી કરીને આ બાળકો, આજના બાળક તે ભવિષ્યનું ભારત છે અને ભવિષ્યનું ભારત જો અત્યારથી જ સતર્ક હોય, આ દિશામાં સજાગ હોય કે જ્યારે વ્યસન મુક્તિ દ્વારા આપણા ભારત દેશને વ્યસન મુક્ત બનાવી અને હેલ્ધી અને વેલ્ધી ભારતનું સર્જન કરવાનું છે, ત્યારે આ બાળકો જેને આમાં એક્ટ કરી છે અને એસઓજી એ સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ભવિષ્યના વિશ્વના સર્જનમાં, ભવિષ્યના સુંદર સ્વાસ્થ્યપૂર્ણ ભારતના સર્જનમાં આપનું યોગદાન પણ ખૂબ અમૂલ્ય છે। એ માટે હું બધા જ બાળકો જેમને આ એક્ટમાં ભાગ લીધો છે એમને ખૂબ બિરદાવું છું અને એમને પણ અભિનંદન, અને એસઓજી એની સાથે જોડાયેલી સંસ્થાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।